નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિશ્વગ્રામ વિદ્યાપીઠ વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલ વડાલની યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે નવું પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ. પ્રકરણ નંબર 4, ભારતની રાષ્ટ્રીય ચળવળો. આપણે બધાને ખ્યાલ છે મિત્રો કે ભારતની અંદર અંગ્રેજોના શાસનની અંદર ઘણા બધા આંદોલનો થયા, ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ, જેમાં માત્ર ને માત્ર દેશને આઝાદ કરવા માટે આપણા ફ્રીડમ ફાઇટર્સ એટલે કે સ્વતંત્ર સેનાનીઓએ ખૂબ બલિદાન આપ્યું છે. ત્યારબાદ આપણને આ ભારતને આઝાદી મળી છે. તો એમાં રાષ્ટ્રીય ચળવળો સમગ્ર દેશની અંદર કઈ કઈ જગ્યાએ કેવા કેવા પ્રકારના કાર્યક્રમો થયા એની આપણે આ પાઠની અંદર ચર્ચા કરીશું. તો સૌપ્રથમ ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરોએ ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત થયા. ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1757માં બંગાળમાં પગપેસારો કરી ઈસવીસન 1857ના સંગ્રામ સુધીના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું. કે જ્યારે બ્રિટિશરો અહીં ભારતમાં આવ્યા તો 100 વર્ષ સુધી એણે ભારતની અંદર જે ભારતની નબળાઈઓ હતી, અહીંના લોકોની જે અંદરોઅંદરની જે નબળાઈ હતી, એકાબીજા પ્રત્યેની જે કંઈ વેરભાવ હતો એને તપાસી, એને જોઈ. ખાસ કરીને હિન્દુ મુસ્લિમની જે બાબત હતી એના ઉપર એણે ફોકસ કરી અને આપણી નબળાઈઓને એણે પકડી અને આપણા ઉપર 100 વર્ષ સુધી શાસન જમાવ્યું. અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો. અંગ્રેજોએ સ્થાપાયેલા વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું ન્યાયતંત્ર અમલમાં આવ્યું. કે સમગ્ર દેશની અંદર આજથી ઘણા બધા વર્ષો પહેલાં લઈએ આપણે તો ત્યારે આપણે બધાને ખ્યાલ છે કે રજવાડું હતું, રાજાશાહી હતી. દરેક સ્ટેટની અંદર દરેક રાજાના અલગ અલગ નિયમો, અલગ અલગ વહીવટની પ્રણાલી, એ ધીમે ધીમે એ બંધ કરવા માંડ્યા. એટલે કે બ્રિટિશરો, અંગ્રેજોએ સમગ્ર દેશની અંદર એક સમાન વહીવટ, એક સમાન કાયદો, આવા પ્રકારની પ્રણાલી શરૂ કરી. ત્યારબાદ એક ન્યાયતંત્રને અમલમાં લઈ આવ્યા. એટલે કે અંગ્રેજોએ એક અદાલતની શરૂઆત કરી. સમગ્ર દેશની અંદર એ ન્યાયતંત્ર એક જ સરખું લાગુ પડે આવી એણે શરૂઆત કરી દીધી. આમ છતાં ભારતમાં રહેનારા લોકો, અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી. અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું. એના જે કાયદાઓ હતા એ બ્રિટિશરોને એટલે કે અંગ્રેજને વધુને વધુ લાભ થાય, ઇંગ્લેન્ડને લાભ થાય વધારે, આવા પ્રકારના કાયદા બનાવ્યા. એટલે કે કોઈ પણ પ્રકારનો ગુનો હોય તો અંગ્રેજ ઉપર ગુનો ઓછો સાબિત થાય, આવા ઘણા બધા કાયદાઓ હતા. ત્યારબાદ ભારતને ધીમે ધીમે સાવ ખલાસ કરી નાખ્યો, એનો ભોગ લઈ લીધો અને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની પ્રવૃત્તિ શરૂ કરી અને ભારતને આર્થિક શોષણ ખૂબ કર્યું. એનું સૌથી પહેલો સંગ્રામ 1857નો સંગ્રામ, આપણે ભારતને આઝાદી માટેનો સૌથી પહેલો સંગ્રામ આપણે જોવો હોય તો એને આપણે 1857નો સૌથી પહેલો સંગ્રામ એવો આપણે કહી શકીએ. પછી ધીમે ધીમે આપણા ભારત દેશની અંદર અંગ્રેજોની સામે લડવા માટેની શરૂઆત ધીમે ધીમે થઈ. 1857 પછી ભારતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો, લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક પરિબળ જેવા એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. તો આ સંગ્રામની શરૂઆત કેમ થઈ કે આપણી
ભારતની પ્રજા ઉપર અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો, આપણા સમાજને, આપણા ધાર્મિક બાબતને ઠેસ પહોંચે આવા ઘણા બધા એણે નિયમો નાખ્યા હતા. સાથે સાથે એનફિલ્ડ રાઇફલ એ લશ્કરમાં દાખલ કરી. સૌપ્રથમ એવી રાઇફલ હતી નહીં. એ રાઇફલથી શું હતું કે એ રાઇફલ એવી હતી કે એને અંદર નાખેલું જે કારતૂસ હોય, જે ગોળી આપણે કહીએ છીએ, એ ગોળી એ રાઇફલની અંદર ચલાવવા માટે સૌથી પહેલાં એને મોઢાથી એટલે કે દાંતથી તોડવી પડે. તોડીને પછી એને રાઇફલમાં ભરાવી દેવાની અને પછી એમાંથી ફાયર થાય. તો એ જે ગોળી ઉપર એવો પ્રકારનું હતું કે એની ઉપર એક ડુક્કરનું એટલે કે ભૂંડનું માંસ, ચરબી એ લગાવેલી હતી. તો આપણા હિન્દુ ધર્મની અંદર માંસ ખાવું અથવા તો માંસને અડવું એ પાપ ગણીએ છીએ આપણે. એટલા માટે હિન્દુઓ એ રાઇફલ ચલાવવા માટે રાજી ન થયા. એની સામે મુસ્લિમો પણ લશ્કરની અંદર હતા. તો મુસ્લિમો પણ ડુક્કરનું માંસ ખાતા નથી, એટલે કે ભૂંડનું માંસ ખાતા નથી. એટલા માટે થઈ હિન્દુ અને મુસ્લિમ બંને એ રાઇફલનો વિરોધ કર્યો અને સંગ્રામની શરૂઆત થઈ. સંગ્રામનો સૌપ્રથમ શહીદ મંગલ પાંડે હતો. આ સંગ્રામમાં નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર વગેરે સંગ્રામકારીઓ સામેલ થયા હતા. 1857ના સંગ્રામમાં પણ ઘણા પરિબળો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત અને બ્રિટિશ તાજના શાસનની શરૂઆત. રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો એટલે કે વટો કેમ્પ. લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતાગીરીની ઉણપ, અપૂરતા અને પછાત શસ્ત્રો, આપણા હથિયારો, આપણી પાસે હથિયારો એટલે બધા હતા નહીં અંગ્રેજ જેટલા. સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય, યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો જવાબદાર હતા. તેનો વિસ્તૃત અભ્યાસ આપણે અગાઉના ધોરણમાં કરી ગયા છીએ, આપણે ભણી ગયા થોડા. 7મા ધોરણમાં, 8મા ધોરણમાં તમારે ક્યાંક ક્યાંક આવેલું છે. તો એ નિષ્ફળ એના હિસાબે બન્યો હતો આપણો 1857નો સંગ્રામ. ત્યારબાદ બીજી ચળવળ, બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. વિદેશી માલનો બહિષ્કાર અને સ્વદેશી માલ વાપરવાની ચળવળ થઈ. ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં એક મહત્ત્વનો બનાવ હતો. બંગભંગના આંદોલન 1905ની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો અંગ્રેજોની કૂટનીતિના પરિણામના ભાગલા પાડો અને રાજ કરવાની નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો. ધીમે ધીમે ભારતની અંદર સ્વદેશી ચળવળ મંડી ચાલવા, વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવા માંડ્યા. કારણ શું હતું કે ભાઈ દેશની અંદર ભાગલા પાડવાનો, રાજ કરવાની નીતિ અંગ્રેજોની હતી. અંદરો અંદર હિન્દુ મુસ્લિમ અલગ અલગ સમુદાયને અલગ અલગ કરી ભાગલા પાડીને આપણી જે તાકાત હતી એ તાકાતને તોડવાનો પ્રયાસ કર્યો. અને પછી આપણે ધીમે ધીમે બહિષ્કાર માંડ્યા કરવા વિદેશી માલનો અને સ્વદેશી વસ્તુ માંડ્યા વાપરવા. બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો, જેમાં આજના બંગાળ, બિહાર અને ઓરિસ્સાનો સમાવેશ થતો હતો. ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી મળતો. વળી 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. તેથી ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા હતા. વાઇસરોય કર્ઝન 1899થી 1905 દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પડ્યા. વાઇસરોયે ભાગલા પાડી દીધા બંગાળના, વહીવટ સારો કરવાનો બહાનો. હકીકતમાં તો એનું કારણ અલગ હતું, એનું વિચાર રાખવો અલગ હતો કે ભાઈ આ બે ભાગ પાડી દઈએ તો લોકોની જે તાકાત છે એ અડધી થઈ જાય. તો વહીવટના બહાના હેઠળ બંગાળના બે ભાગ પાડ્યા, એમાં પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ, એવી રીતે બે ભાગ પાડ્યા. બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ શરૂ થયો. 16મી ઓક્ટોબર 1905ના રોજ બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો
તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવામાં આવ્યો. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન પણ થયું. બંગાળી પ્રજા જ માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિંદમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા આ વિભાજન કરાયું છે. તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુ મુસ્લિમોએ એકબીજાને હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા. આ આંદોલનના મહત્ત્વના 3 લક્ષણો હતા, જેમાં પહેલું સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. આપણે જ્યારે વિદેશી માલનો બહિષ્કાર કર્યો, સ્વદેશીને અપનાવ્યું, ત્યારે આ 3 આપણા મુખ્ય મુદ્દા હતા કે ભાઈ સ્વદેશી વસ્તુ વાપરવી, વિદેશી કોઈ પણ વસ્તુ વાપરવી નહીં, અને વિદેશી માલનો બહિષ્કાર, એને સળગાવી પણ દીધો. અને રાષ્ટ્રીય શિક્ષણ એટલે કે આપણું હિન્દી છે, સંસ્કૃત છે કે બીજી કોઈ પણ માતૃભાષાઓ આપણી બધી અલગ અલગ રાજ્યોની છે તે જ અપનાવવું, અંગ્રેજીને નહીં. આ આપણી આંદોલનની આ પ્રકારના 3 મુદ્દાઓ હતા. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ જ લાભ થયો, જ્યારે વિદેશી માલના બહિષ્કારના પરિણામે ઇંગ્લેન્ડના વેપારીઓને મોટો ફટકો પડ્યો. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો પણ ઘટી અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા. બંગાળ ઉપરાંત હિંદના અન્ય પ્રદેશો પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતમાં પણ લડતના પ્રત્યાઘાતો પડ્યા. ગુજરાતમાં પણ સ્વદેશીની લડતનો પડઘો પડ્યો. આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટમાં જબરદસ્ત પડ્યો અને પાર્લામેન્ટે પુનઃવિચારણા કરી માત્ર 6 વર્ષ બાદ ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કરવા પડ્યા. હિન્દવાસીઓનો આ એક યાદગાર વિજય હતો, સંગઠન શક્તિનો વિજય હતો. અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય થયો. કે આપણી જે બહિષ્કાર આપણે વિદેશી માલનો કર્યો એ સૌથી મહત્ત્વનું આપણું આંદોલન હતું. એટલે કે એનો પડઘો છે બ્રિટિશ પાર્લામેન્ટ સુધી પીડ્યો અને બ્રિટિશરોએ જે બંગાળના જે 2 ભાગલા હતા એ 2 ભાગલાને રદ કર્યા. 6 વર્ષ સુધી આપણે લડત આપી. ત્યારબાદ મુસ્લિમ લીગની સ્થાપના 1906. અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માંગતા હતા. તે સમયના વાયસરોય લોર્ડ મિન્ટો અને હિન્દી વજીર મોર્લેએ સાથે મળીને હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવા યોજના કરી. રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ ત્યારે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદારી કરવાની શરૂઆત કરી. અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળોની માંગણી કરવા એક મુસ્લિમ સંગઠનની રચના કરવા મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. આપણા વિરુદ્ધ એટલે કે હિન્દુ અને હિન્દુસ્તાન વિરુદ્ધ એક મુસ્લિમોનો એક અલગ વર્ગ ઊભો કર્યો. એની પાસે એવી માંગણી કરાવડાવી કે અમને અલગ મતાધિકાર આપો. તો એનાથી મુસ્લિમો અને હિન્દુઓ બે જુદા પડી જાય આવી પ્રકારની અંગ્રેજોની નીતિ હતી અને એમાં અંગ્રેજો સફળ રહ્યા. પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના થઈ 1906માં. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમ ઉલ્લા ખાન, વાયસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્ત્વની ભૂમિકા ભજવી. મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે તે માટે કોંગ્રેસના અધિવેશનના દિવસોએ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવ્યું. આમ અલગ અલગ પ્રતિનિધિત્વની માંગણી મુસ્લિમોની નહીં પરંતુ અંગ્રેજોની નીતિની જ નિપજ હતી. મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિ શરૂ કરી. તેથી મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા પણ કહે છે. એક ઇતિહાસકાર તો ત્યાં સુધી લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી ઝીણા કે રહીમતુલ્લા નહીં પરંતુ લોર્ડ મિન્ટો જ હતા.
ત્યારથી જ હિન્દુ મુસ્લિમ નું ઘર્ષણ વધ્યું, સંઘર્ષ વધ્યો અને છેવટે હિન્દના ભાગલા પડ્યા. તો આ પણ એક ભારત દેશની અંદર સૌથી ભારતની અંદર હિન્દુ મુસ્લિમના ભાગલા પાડવામાં જો સફળ રહ્યા હોય અંગ્રેજો, તો એમાં આ હિન્દુ મુસ્લિમના ભાગલામાં મુસ્લિમ લીગની સ્થાપનાથી ભાગલા પડ્યા અને ધીમે ધીમે અલગ પાકિસ્તાન પણ છૂટું પડવાના પ્રયાસો સફળ રહ્યા. ત્યારબાદ ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને એનો વિકાસ. ભારતની અંદર આપણા ક્રાંતિવીરો હતા, પણ ઉગ્ર કોઈ પણ આંદોલન કરવું હોય તો એની અંદર તે ઝડપથી અને કોઈ પણ પ્રકારના સમજાવટ વગર માત્ર ને માત્ર આંદોલન અને અંગ્રેજોને ગમે તે રીતે કોઈ પણ નિયમમાં અથવા કોઈ પણ પ્રકારની બાબતની અંદર મારવા સુધીના આપણા ઉગ્ર ક્રાંતિકારીઓ ભારતના હતા. એવાની વાત કરી થોડી આપણે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકે કરી. દામોદર ચાફેકર તથા બાલકૃષ્ણ ચાફેકર બંધુઓ, વીર સાવરકર, બરીન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ્લા, અશફાક ઉલ્લા ખાં, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ જેવા અનેક ક્રાંતિકારીઓએ રાષ્ટ્રવાદની જ્યોત ઝલતી રાખી. શસ્ત્રો બનાવવાથી માંડીને તેના ઉપયોગ સુધીની તાલીમ પામેલા યુવાનોએ અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખી. ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હિન્દમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં પ્રસરી. તેની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરાવવા ચાલેલું આંદોલન, સુરતના કોંગ્રેસ અધિવેશન 1907માં પડેલા જલા એટલે કે ઉગ્રવાદી અને મવાળ એટલે કે ઉદારવાદી, આ બે પ્રકારના ભાગલા હતા. એમ બે જૂથ બન્યા. એમ બે ભાગલા અને કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ જેવા સંજોગો પડેલા હતા. લાલ, બાલ અને પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી. હિન્દુ યુવા કાર્યકરોમાં નવું ચૈતન્ય રેડ્યું. હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલીપોચી નીતિને એક જબરજસ્ત નવો જ વળાંક આપ્યો. જે આપણે જે ફોટોગ્રાફ્સમાં દેખાય છે એ બધા આપણા મહત્ત્વના જે ક્રાંતિવીરો જે છે તે. લોકમાન્ય તિલક, લોકમાન્ય બાળ ગંગાધર તિલકે તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જંપીશ. જે આઝાદીના ક્રાંતિકારી લડવૈયાનો મંત્ર બની ગયું. ત્યારે ભારતના નવયુવાનોના એક વર્ગે વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવા પ્રયાસો હાથ ધર્યા. ઉગ્ર ક્રાંતિકારી લડતના ઘડવૈયા માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મુખે બલિદાનનો આપવા તત્પર બન્યા. તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ પણ લઈ શકતા. ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ, ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી હતી, શરૂ થઈ ગઈ. આ પ્રવૃત્તિઓમાં મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલ સમિતિ, અંજુમન એ મુહિલ્લાને વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન, ત્યારથી પાછળથી ત્યાં ભારત માતા એવું સંસ્થાનું નામ પડ્યું, વગેરે સંસ્થાઓ સ્થપાણી. ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ભારે વેગ મળ્યો. પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ અને વંદે માતરમ, કેસરી, મરાઠા જેવા વર્તમાનપત્રો અને સામયિકોએ સતત બળ પૂરું પાડ્યું. અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવાયો. હાવડા હત્યાકાંડ તથા ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરાયેલી. દિલ્હીમાં વાઇસરોય હાર્ડિઝ પર બોમ્બ ફેંકી હત્યા કરવાનો પ્રયાસ 13 નવેમ્બર 1909માં પણ થયો. અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો પર નખાયેલ બોમ્બ વગેરે બનાવો
દ્રષ્ટાંતોરૂપી આપી શકાય આપણે. બીજા તબક્કામાં 1920થી 42 કાકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને કેન્દ્રીય ધારાસભા દિલ્હીમાં બોમ્બ નાખવાના બનાવો પણ બનેલા. આ સઘળી પ્રવૃત્તિઓમાં સહભાગી બનનાર ક્રાંતિવીરો વિશે આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છીએ. આપણે આ બધા ભારતને આઝાદ કરવા માટેના ઘણા બધા બનાવો એક પછી એક બન્યા એ બધા આપણને ખ્યાલ છે. ત્યારબાદ ગુજરાતમાં પણ ઉગ્ર ક્રાંતિકારીની ચળવળ શરૂ થઈ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિકારીની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા અરવિંદ ઘોષ હતા, પરંતુ તેઓ પડદા પાછળ હતા. અરવિંદ ઘોષના ભાઈ બરિન્દ્ર કુમાર ઘોષ હંમેશા આગળ રહેતા. ઈસવીસન 1902માં બરિન્દ્ર કુમાર ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા, એટલે કે ત્યાં બધી જગ્યાએ ચક્કરમાં લીધા અને દરેક જગ્યાએ દરેક લોકોને સમજાવ્યા આપણે આવી રીતે ચળવળ કરવાની છે. અહીં તેમને છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ મળી ગયા. નર્મદા કાંઠે સાકરિયા સ્વામી પણ મળ્યા. આ સ્વામી 1857ના સંગ્રામમાં સમયે ઝાંસીની રાણી સાથે તે હાથે હતા. બરિન્દ્ર કુમારે વડોદરા, ચરોતરનો પ્રદેશ, ખેડા, અમદાવાદ, મહેસાણા એ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો. એ સંદર્ભે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી પર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ પણ બન્યો હતો. અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી છે, એટલે લખી છે. તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરાયો છે. ઉપરાંત દક્ષિણા સામયિકમાં તે છપાયેલું. ઉપરાંત ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિ દવાઓ, નહાવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકવાળી પુસ્તિકાઓ પ્રગટ કરાયેલી, જેથી અંગ્રેજોને ખબર ન પડે. આ પુસ્તિકામાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી. ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના થઈ, જેમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. ગુજરાતના ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાણા. સરકારે તેમની સામે સખત પગલાં ભર્યા, પરંતુ લડત ન અટકી. છેવટે સરકારે પણ લખ્યું કે માત્ર દમન ચક્રથી શાસન નહીં ચાલે. તો આ રીતે ગુજરાતમાં પણ ખૂબ જ સારા એવા ક્રાંતિના પ્રયાસો થયા હતા. ત્યારબાદનો મુદ્દો વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ. ભારતની જેમ વિદેશમાં પણ આપણા જે ભારતીયો હતા એ ત્યાં પણ એની ચળવળ શરૂ થઈ. ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે વિદેશમાં પણ ક્રાંતિકારી ચળવળ શરૂ થઈ. ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતની બહાર છે. ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, મલાયા, સિંગાપોર, અફઘાનિસ્તાન, રશિયા વગેરે દેશોની અંદર પણ વિદેશી લોકોને અહીંથી ભગાડવા માટેની ચળવળ શરૂ થઈ ગઈ. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ક્રાંતિકારીઓ, એમાં આપણા શ્યામકૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાલ, ઉધ્યમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાજી કામા, સરદારસિંહ રાણા, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ ખુદાબક્ષ જેવા ક્રાંતિકારીઓ સંકળાયેલા હતા. તો વિદેશમાં પણ આપણા જે વિદેશની અંદર આપણા જે ભારતીયો હતા એણે પણ વિદેશોની અંદર જે ક્રાંતિકારી ચળવળ કરી એના આપણા ભારતીય વ્યક્તિઓ હતા. એણે ત્યાં વિદેશની અંદર પણ એણે ક્રાંતિની જ્યોત ચલાવી દીધી હતી. તો આપણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ એને આપણે આવતા વિડીયોની અંદર આપણે જોશું. અહીં સુધી રાખીએ આપણે. ધન્યવાદ.